સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સારા ઉત્પાદનની આશા સાથે વાવેલી મગફળીનો પાક હાલ ફૂગના રોગચાળાને કારણે સુકાઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં વરસાદ ખેંચાતા ઓરવીને વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વધુ વરસાદ પડવાથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, જે મગફળીના પાકમાં કાળી અને સફેદ ફૂગ ફેલાવા માટે જવાબદાર બન્યું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતોએ પાકને બચાવવા માટે અત્યાર સુધીમાં પ્રતિ એકર 8 થી 10,000 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ દવા અને ખાતર પાછળ કરી દીધો છે. સર, આપણું નામ રાજુ ને મગફળી ઓરવીને વાવેલી હતી, એટલે પાણી ભરાવાના કારણે ફૂગ, કાળી ધોળી ફૂગ આવી છે. બરાબર, એનો કોઈ રસ્તો નથી. અત્યારે એ ફૂકાઈ જાય એ છોડ બધો બહાર કાઢીને નાખવાનો છે. દવા મેં નાખી હતી, એનાથી કાંઈ ફેર પડ્યો નહીં. છોડ કાઢીને નાખી દઉં છું. જો કે અનેક પ્રકારની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ ફૂગ પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી અને મગફળીના છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. વધતા જતા ખર્ચ અને સામે નિષ્ફળ જઈ રહેલા પાકના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યા છે. મારું નામ વિનુભાઈ, અને મેં એક ઓરવીની મગફળી કરેલી હતી. એટલે એમાં અત્યારે અતિવૃષ્ટિના કારણે કાળી ફૂગ અને ધોળી ફૂગ આવી છે. એના લીધે આ છોડ સુકાઈ જાય છે. વીઘે માનો કે વીઘે 1 મણ તો સિંગનું બિયારણ જોઈએ છે. 1 મણ એટલે 3500 રૂપિયા. એ એને 1000 થી 1500 રૂપિયા જેવો ખેડ ના થાય અને 700 રૂપિયા વાવેતર ના થાય, એમ કરી અને 6 થી 7000 રૂપિયાનો ખર્ચ અત્યારે થઈ ગયો છે. ફૂગ જે આવે છે એ આખો છોડ જ સુકાઈ જાય છે. એ પછી એમાં ભેગા જ કરી લેવાના. એમાં કોઈ મૂળ કે નવો છોડ પડખેથી ઉગે એ પ્રશ્ન આવતો નથી કાંઈ.